હેલો ગાય, સ્વાગત છે ફરીથી તમારું અમારા એક નવા વ્લોગમાં. અને આજે અમે જાય છીએ કુંડળા, અમારા મેડીમાં અહીંયા છે, અહીંયા દર્શન કરવા જાય છે. હું છું હર્ષદ ભેગો હે, હર્ષદભાઈ વકીલ છે, એડવોકેટ. તો આજે હર્ષદભાઈ સવારમાં ઘરે આવ્યા હતા કે આ લોકો દર્શન કરવા જાવ, એટલે અમે જાવ તો અમારે સુરાપુરાય, પણ અહીંયા કારણ સુરાપુરાય હતા જવાની જગ્યા નથી, અહીંયા પાણી ભરેલું છે અને એવું બધું છે. એટલે અહીંયા એટલે જે કુંડળા અહીંયા માતાજીને દર્શન કરવા તમે દેખાડતા રહીશું શું થાય. તડકો આંખમાં આવે એટલે આંખ ખુલતી નથી. તો ચાલો આગળ અહીંયા શું થાય તમે દેખાડતા રહીશું. ચા તો ફાઇનલી પહોંચી ગયા છે કુંડળા મેડીમાના દર્શન કરવા. અને હર્ષદભાઈ અહીં ધૂપ દીવા કરે છે. હજી હમણાં જ પહોંચી ગયા, આગળ ક્યાંય વિડીયો બનાવ્યો ને ધૂળ ડમરી બધી ઉડતી હતી. અહીંયા ઓલો કુંડળા રોડ ઉપર અહીંયા રોડ બને છે ને, તો કપચી ને ધૂળ એવું નાખ્યું હતું, ઘણી ધૂળ ડમરી ઉડતી હતી. એટલે અહીંયા કાંઈ વિડીયો બનાવ્યો નહીં, ડાયરેક્ટ અહીંયા આવીને વિડીયો બનાવ્યો, નકર તમને દેખાડાય રસ્તો. તો ચાલો અત્યારે તમને મંદિરના દર્શન કરાવો. ડેરી છે, આ લીમડો છે, લીમડા નીચે જ બેઠા છે મેડીમાં. ચાલો દેખાડો. જો આ લીમડો છે. હા બાપા, બીડી તો એ કઈ પીતા નથી બાપા. બીડી નથી પીતા. માવો ખાવો હે? બીડી નથી પીતા. ના પી લ્યો, અમે ચા પીને જ નીકળ્યા છીએ. તો આ લીમડો હે, બહુ મોટો જૂનો હે લીમડો. હા મેં દુકાન હે. આ છોકરા માવો ખાય જો. આ બધા કેના છોકરા હે? આ બધા છોકરા માવો ખાય જો. નિશાળે આજ રજા છે, રવિવારની રજા. કે નથી જતા નિશાળે? જાસ દહમું ભણે, લાગતો જ નથી દહમું ભણે એવડો. તું નવમું ભણેશ ને? તો છઠ્ઠું ભણેશ. તો રવિવાર રજા. આ છોકરો માવો કાં ખાય? માવો ખાય જો. નો જ ખવાય ને માવો. શું નામ છોકરા તાર? નામ કરતો કે ઈ માવો ખાય. હા કેને શીખામણ દેવી? બાપાએ. ઈ નવમું ભણે, તું કેટલામાં ભણે? બીજું પેલું હે? અત્યારથી માવો ન ખવાય છોકરો. નથી મેકાતો? નથી મેકાતો. આ છોકરો શું લેવા ગયો હતો? દેશી લઈને આવ્યો હોય. હવે આ તમે બાપાને બધાને વિડીયો મોકલી દેવાનો. આઠડો એટલે તમને નામ ખબર હે? વેચેશ? હા તો હવે આ વિડીયો પોલીસ વાળાને દેખાડી દઈશ. હા બ્લોક હે, બ્લોક. તમારી આઈડી મારે જોવી છે? લખો મોબાઈલમાં, લખો ડે વિથ અર્જુન આવી જાય છે. ડે વિથ અર્જુન. અત્યારે કાંઈ નહીં દઉં, પછી દઈશ. અત્યારે કાંઈ નથી મારી પાસે. અમારે જો આ ભાઈ એડવોકેટ વકીલ છે. આ ભાઈ વકીલ છે. જો આમાં લખ્યું જો, મેરડી સરકાર એડવોકેટ વકીલ. વાંચી ગો જો, અહીંયા લખ્યું છે પાછળ. જો એડવોકેટનો સિકલ માર્યો હોય છે. જોઈએ હે ને વકીલ? હા આ ભાઈ વકીલ હે. હા સરકારી. હા કા બાપા? હારું. હા ભાઈ અર્જુન, ARJUN. ના લીટું બીટું એમાં નહીં. ARJUN કર ના, ડે વિથ અર્જુન કર નાખ ને. એમને ખાલી બોલીને તોય આવી જાય છે. તો ધૂપ દીવા થઈ ગયા છે. ડે વિથ અર્જુન. ધૂપ દીવા થઈ ગયા છે. દર્શન મેં કરી લીધા આવતા ભેગા છે એ મેળીમાં. ચાલો, તમને બ્લોગ સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જઈજો. ઘણા દિવસ પછી વિડીયો બનાવ્યો છે, કારણ કે નિકુન કાયદાની બધાય બનાવતા વિડીયો, હું ન બનાવતો. પણ આજે હર્ષદ ભેગો બહાર આવ્યો તો થયું એમ લાવ વિડીયો બનાવી લો. તો આજે વિડીયો બનાવ્યો. જય માતાજી. લાઈ લખી દો લાઈ. તો હર્ષદભાઈ અત્યારે તમને બે શબ્દ કહેવા માંગે છે. જય માતાજી મિત્રો.
આજે સ્થાન જે છે મેળીમાનું લીમડાવાળા મેળીમાં અને મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ઘોંઘડા સજનપર ગામે આ સ્થાનક આવેલ છે અને જેને કહેવાય કે જાગતી જ્યોત કહેવાય એવા માતાજી છે. અમે લગભગ અમુક સમય એવા સમયમાં પસાર થયેલા કે જ્યારે એ દુઃખનું ત્યાં નિવારણ નહોતું મળતું, તો ત્યારે આ મેળીમાં પાસે આવી અને અરજ કરેલી અને પ્રાર્થના કરેલી, ત્યારે એ દુઃખમાંથી અમને અહીંથી બહાર કાઢેલા. અને આજની તારીખે પણ જ્યારે સમય મળે ત્યારે લીમડાવાળી મેળી અને ઘોંઘડા સજનપર ગામ અમે આવતા જતા રહીએ છીએ. અમારા માટે આસ્થાનું પ્રતીક છે અને જેને કહેવાય કે કળિયુગની જાગતી જોગણી મેળી છે અને એના જ તમને દર્શન અમે કરાવ્યા. અને મિત્રો, અમારો તો એવો વિશ્વાસ છે કે જગતના ચારેય ખૂણે જ્યારે ફરી વળ્યા હોય કે અમારું દુઃખ દૂર થાય, ત્યારે એ દુઃખ નિવારણ ન થતું હોય ત્યારે એક આસ્થા લઈને અમે અહીંયા આવી તો દરેકનું દુઃખ દૂર કરે છે એ આ લીમડાવાળી મેળી. બસ એ જ. જય માતાજી મિત્રો, આપણને બહુ મજા આવી. હર્ષદભાઈને મોટે બે વાત સાંભળી, બહુ સારું લાગ્યું. અને અમારા બધા છોકરા જો નીરખી સાંભળતા હતા. છોકરા મજા આવી ને વાત સાંભળી? ઓકે, હા તો વિડીયો લાઈક કરતા જજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરો. ચાલો તો ચાલો, અમને ઘણી મજા આવી. તો ચાલો, અમને ઘણી, હા મોકલ હા સબસ્ક્રાઈબ કરી. હાલો અરે હમણાં નાખ દો બરોબર, આજે હાજર નાખી દઈશ. ઠીક છે, કાંઈ વાંધો નહીં, પોગી જઈશ. હા માતાજી. તો ચાલો મિત્રો, અમને મજા આવી, બહુ આનંદ થયો. હજી અમે હમણાં 10 દિવસ પહેલાં હું મારા મમ્મી અને મારી દીકરી બી આવ્યા ત્યાં દર્શન કરવા. આ જે તમને દેખાડો નારિયેળનું તોરણ, એ અમે ત્યારે અહીંયા રાખી ગયા હતા. અને આજે હર્ષદભાઈ ભેગો ફરીથી એકવાર આવ્યા. અને બહુ આ અમારા મેળીમાં અમારા મઢે અહીંયા ગોખલે બેઠા છે. એમાં એ જ મેળીમાં છે. અહીંથી ત્યાં રહી ગયા હતા અમારા મઢે. અમારા મઢની બહાર ગોખલો છે ને, ત્યાં બેઠા છે. આ મેળીમાં આ ગોખલાવાળી મેળીમાં કહેવાય અને અહીંયા લીમડાવાળી મેળીમાં કહેવાય. અહીંથી જ અમારા મઢે લઈ ગયા છે. અહીંયા હર્ષદ મજા આવી, બહુ મોજ આવી. અહીંયા આવી અને જે મનને શાંતિ મળે ને એ દુનિયાના કોઈ ખૂણે નહીં મળે, એ આપણી ગેરંટી. ના સાચી વાત છે. અને બહુ હું શાંતિવાળું વાતાવરણ છે. ગમે એવો તમારા માથામાં ભાર હોય, ગમે એવું માથામાં ટેન્શન હોય, અહીંયા આવીને તમે આ સ્થાને બેસી ગયા એટલે દુનિયાના તમામ દુઃખ દર્દ એક બાજુ રહી જાય અને મેળી એક બાજુ હોય. એટલે આની જેની કૃપાનો કોઈ પાર નથી. અને આ જે ભગવતી છે, જે મેળી કહેવાય, કળિયુગની જાગતી જોગમાયા કહેવાય, કે જે એની ખૂબ જ અસીમ કૃપા છે બધા ઉપર અને બધાનું કામ કરે, એવી મારી પોતાના અનુભવના આધારે કીધેલી વાત છે. બસ એ. અને ઉમેય આપણે ગમે તે જગ્યાએ દેવસ્થાને જાય ને મજા જ આવે. ત્યાંની વાઇબ જ અલગ જ હોય, એટલે મજા જ આવે ગમે તે દેવસ્થાને જઈને. આ અમારા નવો ભાઈબંધ બની ગયા. જો આ બધા છોકરા, આ બધા તમને છોકરા દેખાય, બધા અમારા ભાઈબંધ બની ગયા. ભાઈબંધ બની ગયા હે? તો ચાલો હવે આગળ ક્યાં જઈ તમને દેખાડતા રહીશું. ચાલો.